યશભાઈ મેની મેની કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. સતત જો મહેનત કરો તો 100% સફળતા મળે છે ગવર્મેન્ટ જોબની. રાજકોટ જિલ્લાના હળમતાળા ગામથી આ વિદ્યાર્થી છે બિલોંગ કરે છે. એના ફાધર છે ને ખેતી કરે છે. આવા પરિવારમાંથી બિલોંગ કરી અને આ દીકરો 157.68 માર્ક લઈ શકતો. પુરુષાર્થ આગળ ભાગ્ય પણ નમી પડે છે અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ ઉક્તિને સાર્થક કરતા યશભાઈ સોજિત્રા મારી સાથે છે, જે આજે મને ખાસ કરીને એના માટે મળવા આવ્યા છે કે સર સીસી ગ્રુપ બી ની અંદર 157.68 માર્ક છે, જે ટોપ સ્કોર કહી શકાય એવો સરસ મજાનો સ્કોર છે. અને આજે મારી પાસે જેને કહી શકાય કે કચેરીનું આ જે લિસ્ટ છે એની અંદર કઈ કચેરી મારે પસંદ કરવી જુનિયર ક્લાર્ક માટે, જેમાં પ્રમોશનના ચાન્સીસ એમાં વધારે છે, તો એના માટે સર કઈ કચેરીની અંદર મારે પસંદગી કરવી જોઈએ, એના માટે ખાસ અત્યારે યશભાઈ સોજિત્રા મને મળવા આવ્યા છે. પહેલા તો યશભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મેની કોંગ્રેચ્યુલેશન કે 157.68 માર્ક આટલો સરસ મજાનો સ્કોર છે એ તમે હાંસલ કર્યો છે. મિત્રો, હું તમારી જાણ માટે એક વસ્તુ કહી દઉં તમને કે એક નાનકડું એવું ગામ એટલે કે હળમતાળા, રાજકોટ જિલ્લાના હળમતાળા ગામથી આ વિદ્યાર્થી છે બિલોંગ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ એક્સક્યુઝ કાઢતા હોય ને કે ભાઈ મને મોટા શહેરની અંદર ભણવા મળે, મોટી એકેડમીની અંદર અભ્યાસ કરવા મળે, બરોબર, મને આવી સુવિધા મળે તો હું પરીક્ષા પાસ કરી શકું, એવું ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો નિષ્ફળતા મળે ને ત્યારે હંમેશા માટે દોસ્તનો ટોપલો બીજા ઉપર નાખતા હોય છે. તમે આ યશભાઈ સોજિત્રા જે છે એનો તમે વિચાર કરો કે હળમતાળા જેવા નાના ગામડામાંથી બિલોંગ કરે, એના ફાધર છે ને એ ખેતી કરે છે, બરોબર, અને છતાંય કદાચ એના પપ્પાને નથી ખબર કે સીસી ગ્રુપ બી ની એક્ઝામ કઈ છે. સાચી વાત છે યશભાઈ? આજે યશભાઈને બિરદાવા છે, તમારે મારે બધાએ બિરદાવા છે, બરોબર, કે એને જે પુરુષાર્થ કર્યો છે, એને જે પરિશ્રમ કર્યો છે, એના માટે આપણે એને ધન્યવાદ પાઠવવા છે. અને ધન્યવાદ ખાલી નહીં, આઈસી તરફથી યશભાઈને ખૂબ સરસ મજાની એક ગિફ્ટ આપવા માંગુ છું. અને આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને તમે પણ દોસ્તો યશભાઈને બિરદાવજો અને ધન્યવાદ પાઠવજો. યશભાઈ મેની કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. તમે જે માતા પિતાનું સપનું સાકાર કર્યું એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. બહુ નાની ઉંમરે તમે સરસ મજાની આ સરકારી નોકરી પ્રાપ્ત કરી જુનિયર ક્લાર્કની, એના માટે ધન્યવાદ પાઠવું છું યશભાઈ, બરોબર. મેની કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તમે કઈ વિદ્યાર્થીઓને પ્રેરણા માટે કહેવા માંગતા હોય તો તમે ચોક્કસથી કહી શકો છો. હું રાજકોટ આઈસ બેન્ચમાં જોડાતો હતો, મૌલિક સરનું માર્ગદર્શન મળ્યું અને આઈસ, ખાસ કરીને આઈસ મેજિક છે એની ઉપર મને એમાંથી ખૂબ સારો સ્કોર હું કરી શક્યો. અને સતત જો મહેનત કરો તો 100% સફળતા મળે છે ગવર્મેન્ટ જોબની અંદર. સતત જો મહેનત ચાલુ રાખીએ તો. ખૂબ સરસ. સતત પરિશ્રમ એ જ વિદ્યાર્થી મિત્રો આપણને સફળતા સુધી લઈ જાય છે.